લગ્નની સિઝન પૂર બહારમાં જામે છે ત્યારે ઝઘડિયા પંથકમાં એક આદિવાસી યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે જાગૃતિનો સંદેશો પાઠવી સમાજને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે। સામાન્ય રીતે લગ્નની કંકોત્રીમાં વર વધુના અને પરિવારજનોના નામ સાથે લગ્નના પ્રસંગોની વિગત હોય છે ત્યારે આદિવાસી વિસ્તારના ઝઘડિયા તાલુકાના કપાટ ગામના નિલેશ વસાવા નામના યુવાનના લગ્ન આગામી દિવસોમાં થનાર છે, જે સામાજિક ક્ષેત્રે પણ કામ કરે છે। ત્યારે આદિવાસી યુવાન નિલેશ વસાવાએ પોતાના લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે સ્વજનો અને સમાજમાં જાગૃતિ પ્રસરાવવાનો પ્રયાસ કર્યો છે। કંકોત્રીમાં તેને બાળ લગ્નના કારણે સર્જાતી સમસ્યાઓ તેમજ શારીરિક અને સામાજિક પ્રશ્નો ઉદ્ભવે છે તેમજ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેવા અંગે પણ કંકોત્રીના માધ્યમથી જાગૃતિનો સંદેશ પ્રસરાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે। આજની નવી પેઢી આધુનિકતાની વાદે ચડી રહ્યા છે અને કંકોત્રી માટે કેટલાય રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે તેને આદિવાસી યુવાને સદુપયોગ કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે। સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી અને જે પુરુષ છે એની 21 વર્ષ કરતાં ઓછી ઉંમરે એનું લગ્ન થઈ જાય છે, તો એના લીધે એ લોકોનું ભણવાનું અટકી જાય છે। ભણવાનું અટકી જાય છે એટલે સામાજિક વિકાસ અટકી જ જાય છે, કારણ કે એ લોકોનું ભણવાનું અટકી જાય એટલે આગળ એમનો વિકાસ થઈ શકતો નથી, એમના શૈક્ષણિક કારકિર્દી સારી ના થઈ શકે, એમનું વ્યવસાયિક રીતે પણ સારી કારકિર્દી ના થઈ શકે મોટે ભાગે, તો આ બધું અટકી જાય છે। સાથે સાથે બાળકી જ્યારે લગ્ન થઈ જાય એટલે સ્વાભાવિક છે કે બાળકને જન્મ આપવાની વાત આવી જાય, તો તેવા સમયે પણ ક્ષમતા એટલી શરીરની હોય ના બાળકીની, અને માતા બની જાય તો માતા મૃત્યુ થવાના ચાન્સીસ રહે અથવા તો બાળક મૃત્યુ થવાના ચાન્સીસ રહે છે, અથવા તો આ બાળ લગ્ન જો થઈ જાય અને પછી બી ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, કારણ કે આજે સરકારશ્રીની કેટલી બધી યોજનાઓ હોય છે, કુંવરબાઈનું મામેરું યોજના હોય, વહાલી દીકરી યોજના હોય, અનેક યોજનાઓ સરકારશ્રી કાઢે છે, જેમાં લગ્ન સર્ટિફિકેટ જરૂરી છે, પણ બાળ લગ્ન થયેલું હોય તો સર્ટિફિકેટ જે તે કપલને મળતું નથી, અને જેના કારણે પણ એ લોકોને એ આર્થિક સહાય જે મદદરૂપ સરકાર થઈ રહી છે એ પણ મળી શકતું નથી। બીજું કે જે પુરુષ હોય એની કાયદેસરના વારિસદાર તરીકે એમને નામ ચડાવવું હોય, વારસાઈ કરવી હોય, અથવા તો એના નામ પાછળ પતિનું નામ કરાવવું હોય, ત્યારે પણ લગ્ન સર્ટિફિકેટ ના હોય તો આ ઘણી બધી આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, મિલકતના પુરાવા છે, અનેક વસ્તુમાં આ અગવડતા ઊભી થાય છે। તો આ જે મેં સમસ્યાઓ મેં જોઈ અને એ મેસેજ મારા સમાજના લોકો માટે, આ જે વિસ્તારના લોકો છે એમના સુધી પહોંચે એના માટે મેં કંકોત્રીમાં જ એક એવો મેસેજ છાપ્યો છે, જેથી કરીને મારા સંપર્કમાં મેં જેટલાને આમંત્રણ આપવાનું છે એટલા લોકોમાં એટલીસ્ટ એટલો મેસેજ તો જાય કે બાળ લગ્ન થવાથી કેટલું બધું સમાજને નુકસાન છે, સ્ત્રી પુરુષને નુકસાન છે, અને એના લીધે કેટલું બધું સમાજને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે। તો આવો મારો એક વિચાર હતો, જેને હું આ સમાજ ને પ્રસ્થાપિત કરવા માંગુ છું, અને અસ્તુ।